નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ 8 પર્યાવરણ અને વર્તન વિશે ચર્ચા કરતા હતા. તેમાં આપણે પર્યાવરણને બચાવવાના ઉપાયો, એમાં એક વાર્તનિક ઉપાયો એની આપણે ચર્ચા કરતા હતા અને એમાં આપણે 3 ઉપાયો જોયા: સ્વૈચ્છિક સાદગી, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અને ત્રીજું છે વાર્તનિક ધોરણો. ત્યાર પછી ચોથું છે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ એવી હોવી જોઈએ કે જેનાથી આપણે પર્યાવરણને બચાવી શકીએ. હવે પર્યાવરણનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવા માટે જે જૂથ પ્રવૃત્તિઓ છે, એ જૂથ પ્રવૃત્તિઓ કરવા માટે જે જૂથ પ્રવૃત્તિઓમાં કાળજીપૂર્વકનો ઉપયોગ થવો એ બીજા મહત્વનો અભિગમ બની રહે છે. એટલે સંગઠિત પ્રવૃત્તિ દ્વારા વીજળી ઘર, વાહન વ્યવહાર નિગમો, સહકારી સંસ્થાઓ, કોર્પોરેશનો તેમજ ઉદ્યોગો દ્વારા થતા જે પર્યાવરણીય નુકસાનો છે એ નુકસાનમાં ઘટાડો તેમજ તેના પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી હોય છે. હવે સરકારી સંસ્થાઓ, કોર્પોરેશનો કે જે ઉદ્યોગો છે જેવા શક્તિશાળી અને લાગવગવાળા જે સંગઠનો છે એ વ્યક્તિક વાદાઓ તેમજ ફરિયાદોને અવગણતા હોય છે. એટલે ત્યારે જૂથ પ્રવૃત્તિઓ છે એ જૂથ પ્રવૃત્તિઓ પ્રદૂષણની ધમકીઓ નિયંત્રણો રાખવા માટે અસરકારક કાર્યો કરવા જરૂરી બને છે. એટલે કેટલીક વાર જનસમુદાયના હિતમાં મુકાયેલ જે દાવાઓ છે એ અસરકારક પુરવાર થાય છે. એટલે આના માટે જૂથ પ્રવૃત્તિ જો કરવામાં આવે તો એનાથી સારા પરિણામો મળે છે. એટલે સુપ્રીમ કોર્ટે બળતણના ધોરણોને ચુસ્ત રીતે અમલ કરવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે અને એના માટે ધોરણો પાડવા, બિન અસરકારક કે જૂના વાહનો છે એનો નિકાલ કરવો, કોમર્શિયલ વાહનો છે તે સંપૂર્ણ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી આધારિત જે વાહનો છે એ સરકારને એનો ઉપયોગ કરવો, પછી સરકારને નદીઓ છે પ્રદૂષણ મુક્ત કરવાના જે પગલાં છે એ લેવાના આદેશો કર્યા છે. એટલે આ રીતે સમૂહ માધ્યમો છે એ પણ કેટલીક મહત્વની જે બાબતો છે એ જાગૃતિ માટે તેમજ સ્વસ્થ પર્યાવરણની રચના માટે જરૂરી પ્રવૃત્તિઓ છે એથી પ્રોત્સાહિત કરવા ખૂબ જ ઉપયોગી બને છે. બીજું છે સમષ્ટિગત ઉપાયો. હવે પર્યાવરણને બચાવવા જે સમષ્ટિગત ઉપાયો છે એ ઉપાયોમાં વસ્તુઓનો પુનઃ ઉપયોગ, ઉર્જા સંરક્ષણ અને ગ્રીન હાઉસની અસરો છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એમાં પહેલું છે પુનઃ ઉપયોગ. જો વસ્તુનો ફરીથી ઉપયોગ કરવામાં આવે તો એનાથી આપણે પ્રદૂષણ ઉપર થતું જે ભારણ છે, પ્રદૂષણ થાય છે, એને આપણે ઘણા સ્તરે બચાવી શકીએ છીએ. આજે માનવજાત સામે વસ્તી વધારો, વસ્તુઓની અતિશય વપરાશ તેમજ કુદરતી સંપત્તિના સંરક્ષણના અભાવના કારણે આપણે જોખમો છે એ ઘણા ઊભા થયેલા છે. હવે જીવન પ્રણાલીને નિભાવનારા જે પર્યાવરણ છે એ પર્યાવરણમાં આપણે પરિવર્તનશીલ, અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો આપણે કરી ચૂક્યા છે. હાલ સુધીમાં આપણે પર્યાવરણને ઘણી બધી સમસ્યાઓ કે નુકસાન પહોંચાડી ચૂક્યા છે. એટલે આ સમસ્યાઓને ઝડપી ઉકેલ નહીં આવે તો આવનાર પેઢી માટે વિશ્વ જીવવા લાયક રહેશે નહીં. આ આપણે વિચારવાનું છે કે આજે આપણે તો જે જીવી રહ્યા છીએ એ બરાબર છે, પણ આવનાર પેઢીને જીવવા માટે આપણે આવું વિશ્વ મૂકીને જવાના નથી. એટલે આ અત્યંત મુશ્કેલ અને પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ખૂબ જ મહેનત કરવી જરૂરી છે. એટલે મહેનતની જરૂર છે. તેમજ આપણી જે જીવનશૈલી છે, સાંસ્કૃતિક રિવાજો છે એ પણ બદલાવ લાવવો પડે તેમ છે. એટલે પુનઃ ઉપયોગ એ એવો સલામતી આપતો સરળ માર્ગ છે કે જેમાં મોટા ભાગે જે કુદરતી સંપત્તિ છે એનો ઉપયોગ કરી અને તેને ફેંકી દઈ અને કઈ જમીન ઉપર પ્રદૂષણની જે સમસ્યાઓ છે એ વધારવાના બદલે આપણે એના પર પુનઃ પ્રક્રિયા કરી અને એનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ તો એનાથી પ્રદૂષણને થતું આપણે રોકી શકીએ છીએ. દાખલા તરીકે ઠંડા પીણાની વપરાયેલી બોટલ છે કે એલ્યુમિનિયમના કેન છે એને ઓગાળી અને એલ્યુમિનિયમના અન્ય ઉત્પાદનો બનાવવા માટે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે
કાગળ છે, કાચ છે, કાપડ છે, ધાતુ વગેરેનો પુનઃ ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત દિન પ્રતિદિન પાણીની અછત ઊભી થતી જાય છે, ત્યારે પાણીનો બગાડ અટકાવવો એ પણ આપણી પાણીની જાળવણી કરવી એ પણ ખૂબ જ મહત્વની બાબત છે. આજે તમે જોઈ શકો છો કે વિપુલ માત્રામાં મોટો જથ્થો ગટરમાં પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ગટરમાં વહી જતો હોય છે. હવે એ પાણીનો આપણે પુનઃ ઉપયોગ કરવા માટે ગટરના પાણીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી બિનજોખમી જે પાણી છે એને નદીમાં પ્રક્રિયા કરી અને નદીમાં આપણે છોડી શકીએ છીએ. તો એનાથી શું થશે કે પાણી જે નદીમાં જાય છે એ વપરાશના લાયક બનશે. તો આ રીતે આપણે આવું કરી શકીએ છીએ. બીજું છે ઉર્જા સંરક્ષણ. પૃથ્વી પર પર્યાવરણની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં ઉદ્ભવનું મુખ્ય કારણ કુદરતી સંપત્તિનો દુર્વ્યય છે. હવે એમાં જો આપણે વાત કરીએ તો પેટ્રોલિયમ પેદાશો છે એનો દુર્વ્યય અહીંયા મુખ્ય છે. પેટ્રોલિયમ પેદાશો છે એમાં દુર્વ્યય ખૂબ જ થઈ રહ્યો છે. તેનું મોટું ઉદાહરણ છે અમેરિકા. વિશ્વની માત્ર 5% વસ્તી ધરાવતું અમેરિકા, વિશ્વમાં 65% વસ્તી અમેરિકાની છે. અને એ અમેરિકા પૃથ્વી પરની વ્યવસાયિક જે ઉર્જા છે એમાંથી 25% ઉર્જાનો ઉપયોગ કરે છે. એટલે તમે વિચારી શકો છો કે 5% લોકો એ 25% ઉર્જાનો ઉપયોગ કરે છે. વિશ્વમાં વ્યવસાયિક જે પેદાશો છે કે ઉર્જા છે એમાંથી 25% ઉર્જાનો ઉપયોગ કરે છે. જ્યારે બીજી બાજુ 95% લોકો 75% ઉર્જાનો ઉપયોગ કરે છે. એટલે સમગ્ર વિશ્વમાં પૃથ્વી પરની જે સંપત્તિ છે એ સંપત્તિના દુર્વ્યયનું જે પરિણામ છે એ પરિણામ એ આવે છે. પદાર્થોનો પરંપરાગત જે પુરવઠો છે એ ઝડપથી છે એ વપરાઈ જાય છે. એટલે મોટાભાગના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો તેલથી ચાલતા હોય છે, ખનિજ તેલથી ચાલતા હોય છે. એટલે ખનિજ તેલની અછત છે એ અછતની પરિસ્થિતિમાં જીવનના ઘણા પાસાઓ પર નિષેધક અસરો થવાની છે. એટલે વિશ્વના રાષ્ટ્રોએ ઉર્જા સંપત્તિનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એ જરૂરી છે. તેનો દુર્વ્યય ટાળવો જોઈએ. તેમજ ભવિષ્યમાં વાપરવા માટે ઉર્જા સંપત્તિઓનું સંરક્ષણ અને સલામત પર્યાવરણ માટે આયોજન કરવું એ પણ ખૂબ જરૂરી છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે ગ્રીન હાઉસ અસર. સાંપ્રત સમયની અંદર માનવી મોટા પાયે પર્યાવરણ વિરોધી વર્તન અપનાવી રહ્યો છે. એટલે પર્યાવરણના દુરુપયોગમાં કચરો ઉત્પન્ન કરવો, પેટ્રોલ કે ડીઝલનો વધુ પડતો ઉપયોગ કરવો, વૃક્ષો કાપવા, કોલસો બાળવો, રેફ્રિજરેટર, ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ એ વગેરે જે વિશ્વ માટે ચેતવણી રૂપ આપણે કહી શકીએ એવી બાબતો છે. એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર દૂરોગામી નિષેધક અસરો જોવા મળી રહી છે. જેવી કે કેવી અસરો થાય છે તો વાવાઝોડું, હવામાનમાં અચાનક પરિવર્તન આવવું, તાપમાનના પ્રમાણમાં થતો ફેરફાર, તેમજ ઉત્તર દક્ષિણ ધ્રુવમાં ઓગળતી હિમશિલાઓ. આ એક મોટી સમસ્યા છે. હિમશિલાઓ ઓગળવી તાપમાનના કારણે, પરિણામે દરિયાના પાણીની સપાટી છે એ આજે ઊંચી આવી રહી છે. એટલે આ અસરો દુનિયાના જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે જોવા મળી રહી છે. દર 5 વર્ષે સમુદ્રના પાણીની સપાટીનું સ્તર છે એ 1 ઇંચ ઊંચું આવે છે. હવે આપણને એવું લાગે કે દર 5 વર્ષે 1 ઇંચ ઊંચું પાણીનું સ્તર આવે તો શું થાય? પણ આપણે એવું કહી શકીએ કે જો 1 ઇંચ પાણીનું સ્તર ઊંચું આવે દર 5 વર્ષે તો આવનાર સમયની અંદર ઘણા બધા દેશો એવા છે કે ટાપુઓ એવા છે કે જે પાણીની અંદર વસેલા છે. જેવા કે રિપબ્લિક માલદીવના 3 ટાપુઓ છે એ પાણીની અંદર જતા રહે એવી પોઝિશન છે. એટલે એ આજે પાણીની ઉપર છે, આવનારા સમયની અંદર એ ટાપુઓ પાણીની અંદર ડૂબેલા હશે. હવામાનમાં થતા જે આ પરિવર્તન છે એમાં ગ્રીન હાઉસ અસર તરીકે એને ઓળખવામાં આવે છે. આ અસરને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. ગ્રીન હાઉસ એ શું છે તો એક કાચની છત છે
કે જે સૂર્યપ્રકાશથી ગરમ થાય છે. કાચની છત છે અને એ સૂર્યપ્રકાશથી ગરમ થાય છે, પરંતુ તેમાંથી ગરમ હવા બહાર જતી રોકાય છે. શું થાય છે? ગરમ હવા જે બહાર નીકળી શકતી નથી. હવે સૂર્યપ્રકાશના કિરણો કાચની છતમાંથી અંદર આવે છે, એટલે અંદરની હવા શું થાય છે? ગરમ થાય છે. ગરમ થાય એટલે એ બહાર જતી રોકાય છે, કાચના કારણે બહાર જતી નથી. આ જ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે અને નાઇટ્રિસ ઓક્સાઇડ છે એ છૂટે છે. એટલે હવામાંથી આ જે દ્રવ્યો છે એ છૂટા પડે છે, જે સૂર્યની ગરમીને રોકે છે અને પૃથ્વીને ગ્રીન હાઉસમાં બદલી નાખે છે. એટલે આ ત્રણ વાયુ છે, એ ત્રણ વાયુનું પ્રમાણ, જો આપણે આ ત્રણ વાયુ છે એ મુખ્યત્વે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં મુખ્યત્વે કામ કરે છે. હવે આ ત્રણ વાયુનું પ્રમાણ 18મી સદીમાં જો વાત કરીએ તો 18મી સદીની મધ્યથી વધતું રહ્યું છે. એટલે હાલમાં આ વધારો ચાલુ જ છે. જો આ પ્રક્રિયા આ રીતે જ જો ચાલુ રહેશે તો એક એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે 2100ની સાલમાં પૃથ્વીની સપાટી ઉપર 3.5 ડિગ્રી ફેરનહીટ હવાનું તાપમાન છે વધી જશે. અને કદાચ આજની પરિસ્થિતિ કે આજની સ્પીડ જોતા તો એવું આપણે કહી શકીએ કે એનાથી વહેલું વધી જશે. આજથી 80 વર્ષ પછીની વાત છે. તો પ્રાદેશિક હવામાનમાં સરેરાશ 1 થી 2 ડિગ્રીનો જો વધારો થાય તો વિશ્વમાં ખેતીના ક્ષેત્રે અવરોધો ઊભા થાય. ખેતીના ક્ષેત્રે અવરોધો ઊભા થાય એવી પોઝિશન છે. એટલે આ પ્રકારના જોગથી મોટી હિમશિલાઓ છે એ ઓગળશે. પરિણામે સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવશે. હવે 3.5 ડિગ્રી જો તાપમાન વધે એટલે ગરમીના કારણે હિમશિલાઓ ઓગળશે, અને એ હિમશિલાઓ ઓગળશે એટલે સમુદ્રની પાણીની સપાટી છે એ ઊંચી આવશે, અને એના કારણે ઘણા દેશો છે કે જે દરિયા કાંઠે વસેલા છે એ વિસ્તારોમાં પ્રચંડ પૂર આવશે, દરિયામાં ડૂબી જશે એવી પરિસ્થિતિ થશે. બીજું છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને એનો ઉછેર કરવો જોઈએ. તેમજ રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ દૂર કરવો જોઈએ, પ્રતિબંધિત કરવો જોઈએ. પરિણામે ઓઝોન પડ છે એ પડમાં થોડુંક પરિવર્તન આપણે લાવી શકીએ એમ છીએ. આમ છતાં ઓઝોન પડમાં આટલું બધું નુકસાન થયું છે, નુકસાન વધારે થયું છે કે એની સામાન્ય જાડાઈમાં જો લાવવું હોય તો લગભગ 50 થી 100 વર્ષ નીકળી જાય એવું છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં યુએનમાં અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારત સહિતના જે દક્ષિણ એશિયાના જે દેશો છે એ ઘણા દેશોમાં પ્રદૂષણ પૃથ્વીની સપાટીથી 3 કિલોમીટર સુધીની ઊંચાઈમાં ફેલાઈ ગયેલું છે. એટલે દક્ષિણ એશિયાના જે દેશો છે, ભારત છે, ચીન છે, આ દેશોમાં 3 કિલોમીટર સુધીનું ઊંચાઈમાં ફેલાયેલું પ્રદૂષણ છે એવું જોવા મળે છે, જેના લીધે હવામાનની જે તરાહો છે એ બદલાઈ રહી છે. હવે એનાથી શું થાય તો પાક ઉપર એની માઠી અસરો થાય છે. બીજું, લાખો લોકોનું જે શ્વસન તંત્ર છે એ શ્વસન તંત્રમાં એની અસરો થાય છે. આ રોગોથી શ્વસન તંત્રના લોકોથી મૃત્યુ પામે છે. સમગ્ર વિશ્વમાં આ એક ગંભીર પ્રશ્ન છે એવું આપણે કહી શકીએ છીએ. બીજું, વાહનોમાંથી નીકળતો જે ધુમાડો છે એ ધુમાડાને અટકાવવા માટે, ઉર્જાના જે ઉપયોગો છે ઘટાડો કરવા માટે લોકોને સતત પ્રયત્નો કરવા પડશે. જો એ પ્રયત્નો નહીં કરવામાં આવે તો વિશ્વમાં બહુ જ ખરાબ પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત એવું તારવી શકાય છે કે પર્યાવરણના 3 ઘટકો, ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક, આ બધા જ ઘટકો માનવ વર્તનને અસર કરે છે. આપણું સાંવેદનિક તંત્ર આપણી આસપાસના પર્યાવરણ અને તેની અસરને સમાંતર રીતે અનુભવ કરે છે. માનવ વર્તન દ્વારા પર્યાવરણના દુરુપયોગના લીધે જંગલો છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે. પૂર, ગ્રીન હાઉસ અસર અને તેની ઉર્જા છે એ ઉર્જાનો વ્યય જેવી ઘણી સમસ્યાઓ છે, એ સમસ્યાઓથી કટોકટી સર્જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી આપણે સૌએ સ્વસ્થ અને સંતોષકારક જીવન જો જીવવું હોય તો એ જીવન જીવવા માટે
પાણી જેવા જે કુદરતી સ્ત્રોતો છે એની બચત કરતા શીખવું પડશે અને પર્યાવરણને જાળવતા પણ શીખવું પડશે. એ આ આજની તાતી જરૂરિયાત છે. જો એવું કરવામાં નહીં આવે, પર્યાવરણની જાળવણી આપણે નહીં કરી શકીએ, તો વિશ્વ આખું આવનારા સમયની અંદર સમસ્યાઓથી ઘેરાવાનું છે અને તકલીફો સર્જાવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પાઠ નંબર 8 પર્યાવરણ અને વર્તન ને પૂર્ણ કરીએ છીએ અને હવે આવતી વખતે પાઠ નંબર 9 વિશે આપણે ચર્ચા કરીશું, સંસ્થાકીય મનોવિજ્ઞાન. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.